નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ઇંગ્લિશનું યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ ભણીશું. તો ચાલો જોઈએ એક્ટિવિટી 1. તો અહીં લખેલ છે કે લિસન એન્ડ એક્ટ વર્ક ઇન અ ગ્રુપ. તો બાળ દોસ્તો, તમારે જો અહીંયા ગ્રુપમાં કાર્ય કરવાનું છે. અહીંયા તમને પેજ આપેલા છે પૂરા. તો 1, 2, 3, 4 અને 5 નંબર પણ આપેલા છે, બરાબર. તો આ પ્રમાણે તમારે આ વાર્તા જવાનું છે અને ફોલ્ડ કરતા જવાનું છે અને કંઈક બનાવવાનું કહ્યું છે, બરાબર. તો અહીંયા જે રીત છે એ આપણે જોઈશું. તો છે સૌપ્રથમ કે ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર. સ્ક્વેર એટલે ચોરસ. તો એક ચોરસ કાગળનો ટુકડો લો. ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. તો તેની વચ્ચેથી આડો વાળો. બીજું ધેન એટલે પછી ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. તો પછી બતાવ્યા પ્રમાણે તેને ફરીથી ઊભો વાળો. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર. તો તમને વાળેલું ચોરસ મળશે. નાઉ હવે ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ. તો હવે એક છૂટો ભાગ પાછળની તરફ વાળો. ફોલ્ડ ધ રિમેઇનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન. તો બતાવ્યા પ્રમાણે બાકીના 3 ભાગ વાળવાના છે. નાઉ હવે યુ ગેટ અ ટ્રાયેંગલ. તો હવે તમને ત્રિકોણ મળશે. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયેંગલ ટુ મેક અ કેપ. તો ટોપી બનાવવા માટે તમારી આંગળી ત્રિકોણમાં મૂકવાની છે, કે ટોપી બનાવવા માટે તમારી આંગળી ત્રિકોણમાં મૂકો. નાઉ મેક ધ ટુ એન્ડ્સ ઓફ ધ કેપ મીટ. તો હવે ટોપીના બંને છેડા મેળવો. મીટ એટલે મેળવવું. કેરફુલી પુલ ધ બેઝ. તો કેરફુલ એટલે કે કાળજીપૂર્વક નીચલો ભાગ ખેંચો. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ. તો ભાગ બહારની તરફ ખેંચો. પ્રેસ ધેમ સાઇડવેઝ. તો તેમને બાજુ તરફ દબાવો. યોર બોટ ઇઝ રેડી. તો આ રીતે તમારી હોડી તૈયાર થઈ જશે. તો બાળ દોસ્તો, આ તમારે ગ્રુપમાં કાર્ય કરવાનું છે અને આવી અવનવી પ્રવૃત્તિઓ પણ તમારે કાગળ દ્વારા બનાવવાની છે. હવે એક્ટિવિટી 2 જોઈશું. હોમમેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ. તો તમારે અહીંયા ઘરે હની બી એટલે કે બટરફ્લાયનું ઘર બનાવવાનું છે, બરાબર. તે માટે તમારે શું કરવાનું છે કે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ. તો મોસ્કિટો એટલે કે માખી એન્ડ ફ્લાઇઝ એટલે મધમાખી આર નેસ્ટી પેટ્સ એટલે અપ્રિય. નેસ્ટી એટલે અપ્રિય, અણગમતા. મચ્છર અને માખી અપ્રિય પેટ્સ એટલે જંતુઓ છે, બરાબર. દે સ્પ્રેડ મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તો તે જંતુઓ મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે. વી હેવ અ સ્વાર્મ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. તો આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળા હોય છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. કિલ એટલે મારવું. આપણે તેમને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર એ મોસ્કિટો. પણ એક માખી કે મચ્છરને ઉડતા પકડવું બહુ મુશ્કેલ હોય છે. તેથી વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ. તેથી આપણે તેમના ડંખના શિકાર બનીએ છીએ. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. તો આપણે ઘણી જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરીએ છીએ. બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ. પરંતુ તે ખાસ અસરકારક હોતી નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન એટલે કે ઉપાય. અહીંયા એક સરળ ઉપાય છે, સટકું છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાય એન્ડ મોસ્કિટોઝ. તો માખીઓ અને મચ્છરોને પકડવા માટે આપણે એક છટકું બનાવી શકીએ છીએ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. તે એક સહેલું છટકું છે, એક સહેલું ઉપાય છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. તો આ છટકું બનાવવા માટે આપણે નીચે પ્રમાણેની વસ્તુઓ જોઈશે. તો ફર્સ્ટ જોશે અનઇમ્પટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. તો એક ખાલી પ્લાસ્ટિકની બોટલ જોશે, પાણીની બોટલ મતલબ. સેકન્ડ, અ પેર ઓફ સીઝર એટલે કાતર. તો કાતર જોશે. 3, સેલોટેપ, ગમ ટેપ. સેલોટેપ જોશે અને ગુંદર પટ્ટી જોશે.
ફોર ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર. તો વાસણ સાફ કરવાનું પ્રવાહી અને પાણી. 5. ફૂડ આઇટમ્સ વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ. તો ખાવાની વસ્તુઓ નાના સફરજનના ટુકડાઓ. 5. ગ્રેમ્સ ઓફ સુગર એન્ડ એ ફ્યુ ડ્રોપ ઓફ લેમન જ્યુસ. તો 5 ગ્રામ ખાંડ અને લીંબુ શરબતના થોડા ટીપા. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. તો આ સૂચનાઓને અનુસરવાની છે. ટેક અ પ્લાસ્ટિક બોટલ. પ્લાસ્ટિકની બોટલ લો. કટ ઇટ ઇન્ટુ 2 પીસ એઝ શો ઇન ધ પિક્ચર. તો ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તેને 2 ભાગમાં કાપવાની છે. 2. રિમૂવ ધ કપ કેપ ફર્સ્ટ. તો પહેલાં તમારે ઢાંકણું કાઢવાનું છે. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. તો નાના ભાગને ઊંધો કરવાનું છે. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. તો પહેલાં ઢાંકણું કાઢો અને નાનો ભાગ ઊંધો કરો. એટેચ ધ ટુ પાર્ટ વિથ ધ સ્ટેપલ ઓર પીસ ઓફ ટેપ. તો બંને ભાગને સ્ટેપલરથી અથવા સેલોટેપના ટુકડાથી જોડી દો. 5. પુટ અથવા તો કે ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. તો બોટલના તળિયે ખાવાની વસ્તુઓ મૂકવાની છે. અવર ડિવાઇસ. તો આપણું સાધન. ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી. તો આ મચ્છર પકડવાનું છટકું તૈયાર છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. તો આને તમારે તમારા ઘરમાં અથવા ઓરડામાં લટકાવી દેવાનું છે. હાઉ ઇટ વર્ક્સ. તો આ કેવી રીતે કામ કરશે? તો સુગર વોટર એટલે કે ખાંડનું પ્રવાહી, ખાંડનું પાણી. ડિશવોશિંગ લિક્વિડ વાસણ ધોવાનું સાફ કરવાનું પ્રવાહી. એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ. તો ખાંડનું પાણી, વાસણ સાફ કરવાનું પાણી અને બીજી ખાવાની વસ્તુઓ માખીઓ અને મચ્છરોને આકર્ષશે. ધે વિલ એન્ટર ધ ટ્રેપ. તેઓ આ ટ્રેપમાં પ્રવેશ કરશે. ધે વિલ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ. અને તે પાણીમાં પડશે. ધેર વિંગ્સ વિલ બી વેટ. તો તેમની જે પાંખો હશે તે ભીની થઈ જશે. દે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક. તો તેઓ ફરીથી ઉડવા માટે સક્ષમ નહીં રહે અથવા તો તે ફરીથી ઉડી શકશે નહીં. નોટ એટલે કે સૂચના. ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર ધેન 2 સેન્ટીમીટર. તો ઊંધો મૂકેલો ભાગ અને તળિયે મૂકેલા પ્રવાહી વચ્ચેનું અંતર 2 સેમીથી વધુ ન હોવું જોઈએ. બરાબર. તો બાળ દોસ્તો, મચ્છર અને માખીને પકડવાનું છટકું આપણું તૈયાર થઈ ગયું છે. તો આ ઇન્સ્ટ્રક્શનને અનુસરીને તમે પણ ઘરે તૈયાર કરજો. હવે એક્ટિવિટી બી જોઈએ. તો રાઇટ ટી ઓર એફ ઇન ધ બોક્સ. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ એન્ડ રાઇટ ધેમ. તો બાળ દોસ્તો, જો સાચું વાક્ય હોય ત્યાં ટી મતલબ કે ટ્રુ લખવાનું છે, ટ્રુનો ટી કરવાનું છે, અને જે ખોટું વાક્ય હોય તેની સામે એફ લખવાનું છે એટલે કે ફોલ્સ, અને ખોટા વાક્યને સુધારીને સાચું બનાવવાનું છે. તો પ્રથમ સેન્ટેન્સ છે મોસ્કીટોઝ આર ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ. તો આ સેન્ટેન્સ ખોટું છે. તો આપણે ખાનામાં એફ લખીશું અને સાચું સેન્ટેન્સ લખીશું કે મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેટ્સ. સેન્ટેન્સ 2. મોસ્કીટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. તો આ સેન્ટેન્સ પણ ખોટું છે. તો સામે એફ લખીશું, સાચું સેન્ટેન્સ લખીશું. મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કીટોઝ. સ્ટેટમેન્ટ 2. ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. તો આ સેન્ટેન્સ સાચું છે. તો તેની સામે આપણે ટી લખીશું. સેન્ટેન્સ 4. ટુ પાર્ટ ઓફ ધ બોટલ આર એટેચ્ડ. તો આ સેન્ટેન્સમાં સાચું છે. તો આપણે ટી લખીશું. સેન્ટેન્સ 5. યુઝ સીઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ. તો આ સેન્ટેન્સ ખોટું છે. સાચું સેન્ટેન્સ બનાવીએ આપણે કે યુઝ સીઝર્સ ટુ કટ ધ બોટલ ઓર સેલોટેપ. હવે આગળ જોઈએ એક્ટિવિટી સી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. તો નીચે તમને જે કાઉન્સમાં શબ્દો આપેલા છે એના દ્વારા બ્લેન્ક પૂરવાની છે. તો પ્રથમ બ્લેન્ક છે આઈ બ્લેન્ક અ બોટલ. તો નીચે શબ્દો છે ટૂક, સીઝર્સ, કટ, અપસાઇડ ડાઉન, રિમૂવડ, સ્ટીકલી ટેપ, સ્ટીચ્ડ. તો આમાં આવશે ટૂક. આઈ ટૂક અ બોટલ. આઈ બ્લેન્ક ધ બોટલ વિથ બ્લેન્ક. તો આમાં આવશે કે આઈ કટ ધ બોટલ વિથ સીઝર્સ. આઈ બ્લેન્ક ધ કેપ. તો એમાં બ્લેન્કમાં આવશે રિમૂવડ. ધેન આઈ પુટ ધ પાર્ટ બ્લેન્ક ઓન ધ બોટલ. તો બ્લેન્કમાં આવશે અપસાઇડ ડાઉન. આઈ બ્લેન્ક બોથ ધ પાર્ટ વિથ અ બ્લેન્ક. તો આમાં આવશે આઈ સ્ટીચ્ડ
both the part with a stickly tape. My trap was ready. તો આ રીતે તમારે બ્લેન્ક પૂરવાની છે. એક્ટિવિટી ડી જોઈએ. મેક અ ડિવાઇસ ટુ કેચ ધ મસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ. યોર ટીચર વિલ હેલ્પ યુ. તો આ પ્રવૃત્તિ કરવા માટેની સૂચનાઓ હેલ્પલાઇનમાં આપેલી છે. તો તમારે તમારા શિક્ષકની મદદથી મોસ્કીટો, મચ્છર અને માખીને પકડવાની યુક્તિ તૈયાર કરવાની છે આ રીતે, બરાબર. તો આપણે જે સ્ટોરીમાં કહીએ તો એ રીતે તમારે બનાવવાની છે. એક્ટિવિટી 3 જોઈએ. એક્ટિવિટી 3, રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ વોટર. તો થિંગ્સ રિક્વાયર્ડ, તો જરૂરી વસ્તુઓ, નીડલ, થ્રેડ, બટન્સ, પીસ ઓફ ક્લોથ. તો નીડલ એટલે કે સોય, થ્રેડ એટલે દોરો, બટન અને કપડાનો ટુકડો. સ્ટેપ એટલે કે પગલાં લેવાના, મતલબ કે આ પ્રમાણે કરવાનું છે. રીત, ટેક અ નીડલ, નીડલ એટલે સોય, એક સોય લો. ટેક અ પીસ ઓફ થ્રેડ, તો એક દોરાનો ટુકડો લો અથવા એક દોરો લો. પુટ થ્રો ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈઝ, તો સોયમાં દોરો પરોવો. મેચ બોથ ધ એન્ડ ઓફ ધ થ્રેડ, મેક અ નોટ. તો મેચ એટલે ભેગું કરો, તો બંને છેડાને ભેગા કરવાના, એ રીતે બરાબર અડધો કરો, દોરો ખેંચી બરાબર અડધો કરો જેથી બંને છેડા મળે. મેક અ નોટ, નોટ એટલે ગાંઠ બાંધે, એ ગાંઠ બાંધે. પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ. પુટ એટલે મૂકવું. તો કપડા પર યોગ્ય જગ્યાએ બટન મૂકો. પ્લેસ ધ નીડલ ફ્રોમ beneath ધ ક્લોથ. એક્ટિવિટી 4 જોઈએ. રીડ ધ ડાયલોગ, સંવાદ વાંચો. મહેશ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. વોન્ટ એટલે ઈચ્છવું. તો મહેશને બેંકમાં એકાઉન્ટ ખોલવું છે, બરાબર, ખાતું ખોલવું છે. હી ગોઝ ટુ ધ બેંક, તે બેંકમાં જાય છે. હી મીટ્સ ધ મેનેજર, તે મેનેજરને મળે છે. મહેશ સેઝ, મે આઈ કમ ઇન સર. મહેશે કહ્યું, હું અંદર આવી શકું સાહેબ. મેનેજર સે, યસ યુ મે. હા, તમે આવી શકો. વોટ કેન આઈ ડુ ફોર યુ. હું તમારા માટે શું કરી શકું. મહેશે, આઈ વોન્ટ એન એસડી એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક્સ. એસડીનો મિનિંગ થાય સેવિંગ ડિપોઝિટ એમ. તો મારે બેંકમાં એસડી ખાતું ખોલાવવું છે. મેનેજર સેઝ, ઓકે. મેનેજરે કહ્યું, સારું. ટેક ધીસ ફોર્મ, આ ફોર્મ લો. ફિલ ઇન ધ ડિટેલ્સ. ડિટેલ એટલે માહિતી, બધી માહિતી ભરો. મહેશ સેઝ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. સાહેબ, મેં ફોર્મ ભર્યું છે. મેનેજર સેઝ, નાવ એટલે કે હવે. પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. પેસ્ટ એટલે ચોંટાડવું. તારો ફોટોગ્રાફ ચોંટાડીને સાઇન ઇટ એટલે સહી કર. મહેશ સેઝ, હિયર ઇટ ઇઝ. મહેશે કહ્યું, આ રહ્યું. મેનેજર સેઝ, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. તો તું કેટલા પૈસા જમા કરવા માગે છે. મહેશ સેઝ, 500 રૂપીસ. 500 રૂપિયા. મેનેજર સે, ઓકે. મેનેજરે કહ્યું, સારું. નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. તો હવે તારું ફોર્મ અને પૈસા કેશિયરને આપ. હી વિલ ગીવ યુ અ પાસબુક. તે તને એક પાસબુક આપશે. મહેશ સેઝ, થેન્ક યુ સર. મહેશે કહ્યું, આભાર સાહેબ. એક્ટિવિટી 5 જોઈએ. સ્ટડી ધ ફોર્મ. તો આ ફોર્મનો અભ્યાસ કરો. ફિલ ઇન ધ ડિટેલ્સ, જે માહિતી છે તે ભરો. યોર ટીચર વિલ હેલ્પ યુ. તમારા શિક્ષક તમને મદદ કરશે. તો સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા, તો બેંક વિદ્યાર્થીની બેંક ઓફ ઇન્ડિયા છે, બરાબર. તો જુઓ, ફોર ઓફિશિયલ યુઝ ઓનલી CIF નંબર અને એકાઉન્ટ નંબર. તો એ ઓફિશિયલ યુઝ કરવાનો છે, બરાબર. પછી અહીંયા તમને જે માહિતી આપી છે તે તમારે ભરવાનું છે. તો સેલ્ફ ફર્સ્ટ એપ્લિકેશન, તો અહીંયા ડેટ લખવાની છે, બરાબર. બ્રાન્ચ ઓફ અફિક્સ રબર સ્ટેમ્પ ઓફ નેમ એન્ડ કોડ,
તો આ જે ઉપરનું જે ખાના છે તે ઓફિશિયલી વર્ક માટે આપેલા છે. હવે નીચે છે કે પર્સનલ ડિટેલ, કસ્ટમર ટાઈપ, પબ્લિક, સ્ટાફ, મિસ્ટર, મિસિસ અને મિસિસ, મિસ કે મિસિસ. તો તમારે લખવાનું છે, જે વિદ્યાર્થી હોય તો આપણે મિસ્ટર લખીશું, બરાબર. સિનિયર સિટીઝન નથી તો નહીં, પછી માઇનર કે અધર તો આપણે અધર લખીશું. નેમ તો અહીંયા આપણે આપણું નામ લખીશું. જો અહીંયા ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ લખવાનું છે. પછી નેમ ઓફ ફાધર, હસબન્ડ અને ગાર્ડિયન, એટલે કે પિતા, પતિ અથવા તો વાલી જે હોય એમનું નામ લખવાનું છે. મિસ્ટર, મિસિસ, મિસ અથવા મિસિસ અથવા અધર જે તે થતા હોય તે તમારે સાચાનું રાઇટ કરવાનું છે. ડેટ ઓફ બર્થ, તમારી જે જન્મ તારીખ હોય એ લખવાનું છે. જેન્ડર, મેલ કે ફિમેલ, તો મેલ હોય સ્ત્રી હોય તો ફિમેલ ને પુરુષ હોય તો મેલ લખીશું. નેશનાલિટી એટલે તમે ઇન્ડિયન હોય તો ઇન્ડિયન લખવાનું છે. મધર્સ મેડન નેમ, તો મમ્મીનું નામ લખવાનું છે. મેરિટિયલ સ્ટેટસ, તો તમે ભણેલા છો કે કુંવારા, મેરિડ અથવા અનમેરિડ અથવા અધર લખવાનું છે, બરાબર. યુઆઈઆઈડી ઓફ ફાધર મધર ઇન કેસ એપ્લિસન્ટ માઇનર, તો તમારે અહીંયા આઈડી લખવાનું છે તમારા મમ્મી કાં તો પપ્પાનો. હવે કોરસ્પોન્ડન્સ એડ્રેસ એટલે કે કરંટ રેસિડેન્શિયલ અથવા તો ઓફિસનું એડ્રેસ, તમારા ઘરનું તમારે અહીંયા એડ્રેસ લખવાનું છે. લેન્ડમાર્ક, સ્ટ્રીટ, શહેર કે જે શેરી હોય તે લખવાનું છે. સિટીનું નામ, પિનકોડ નંબર, સ્ટેટનું નામ લખવાનું છે. ટેલિફોન નંબર તો મોબાઈલ નંબર જે હોય લખવાનું. એડિશનલ ડિટેલ્સ વધારાની માહિતી, તો ઇન્કમ લખવાની છે જે હોય. રિલિજિયન હિન્દુ હોય તો યસ, ન હોય તો નો. કેટેગરીમાં જનરલ અથવા ઓબીસી, એસસી એસટી જે હોય લખવાનું છે, બરાબર. હવે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, તો ગ્રેજ્યુએટ હોય તો ગ્રેજ્યુએટ, નોન ગ્રેજ્યુએટ હોય તો નોન ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટ ને અધર બીજું કંઈ હોય તો તે ડિટેલ્સ ભરવાની છે. ઓક્યુપેશન ટાઈપ, સેલેરીડ, સેલ્ફ એમ્પ્લોઈડ, બિઝનેસમેન, રિટાયર્ડ, સ્ટુડન્ટ કે અધર, તો તમે વિદ્યાર્થી હોય તો ત્યાં તમારે સાચાની નિશાની કરવાની છે. ઓર્ગેનાઇઝેશન નેમ, જે તે સંસ્થાનું નામ લખવાનું છે, બરાબર. ડેઝિગ્નેશન એટલે કે તમારે શું હોદ્દો ધરાવો છો, તમે શું પ્રોફેશન છે તમારું એ તમારે લખવાનું છે. છે કે એની વન ડોક્યુમેન્ટ from each of the mentioned two columns for a photo identify and proof of address. Please tick the appropriate box and give details below. તો proof identity, તો પાસપોર્ટ વેર ધ એડ્રેસ ડિફર, તો પાસપોર્ટ હોય તમારા જોડે તો તે સાચાની નિશાની કરવાની છે ને પાસપોર્ટ ચોંટાડવાનો છે, બરાબર. વોટર આઈડી, પછી પાન આઈડી, ગવર્મેન્ટ ડિફેન્સ આઈડી, તો તમારા જોડે જે પણ આમાંથી હોય ત્યાં તમારે સાચાની નિશાની કરવાની છે અને એ બધું જ વસ્તુ તમારે આ ફોર્મ જોડે ચોંટાડીને આપવા. હવે અહીંયા ઇન્ટ્રોડક્શન ડિટેલ્સ આપેલી છે, તો અહીંયા તમારે માગ્યા પ્રમાણે ભરવાનું છે. અહીંયા આઈ તો હેવિંગ CIF નંબર, તમે એકાઉન્ટ નંબર જે આવ્યો હોય તે લખવાનું છે. નામ લખવાનું છે. આઈ એમ હોલ્ડર ઓફ એકાઉન્ટ નંબર, જે એકાઉન્ટ નંબર હોય એ જે તે લખવાનું છે, બરાબર. ઓફ સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા ફોર ધ પોસ્ટ બ્લેન્ક મંથ યર્સ, તો ધ પાસ્ટ બ્લેન્ક મંથ્સ તો મંથ્સ અથવા યર્સ જે હોય લખવાનું છે, બરાબર. પર્સનલી નો ધ એપ્લિકેશન એઝ ફોર મોર દેન બ્લેન્ક મંથ્સ, તો જે તે વર્ષ અથવા મંથ લખવાના છે, બરાબર. યર ફોર કન્ફર્મ હીઝ, અથવા છોકરો હોય તો હીઝ, છોકરી હોય તો હર, અથવા મોટી ઉંમર તો ધેર આઈડેન્ટિફાઈ એની એડ્રેસ એઝ સ્ટેટેડ એબાવ, ઉપર પ્રમાણેની માહિતી સાચી છે. ડેટ, સિગ્નેચર ઓફ ઇન્ટ્રોડક્શન ને સાઇન વેરીફાઈ બાય SS નંબર, સ્ટેમ્પ જે હોય તે ચોંટાડવાનું છે ને નીચે તમારી સિગ્નેચર કરવાની છે. એક્ટિવિટી 6 જોઈએ, એ વર્ક ઇન પેર, તો ગ્રુપમાં કામ કરવાનું છે તમારે. તો પ્રથમ છે કે લક્ષ્મણ પ્રિપેર્ડ સેટ ઓફ કાર્ડ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત, તો લક્ષ્મણ છે તે તૈયાર કરે છે કાર્ડ શરબત કેવી રીતે બને તેના. બટ હી ફોરગેટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ઇચ કાર્ડ, તો તે ઇન્સ્ટ્રક્શન લખવાનું ભૂલી ગયો છે. રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ઇન ધ બ્લેન્ક, તો ખાલી જગ્યાઓ જે આપે છે નીચે તે ઇન્સ્ટ્રક્શન લખવાનું છે, બરાબર. તો જો પ્રથમ ચિત્રમાં છે કે મિક્સ લખેલું છે, પછી બીજા ચિત્રમાં કટ છે, તો તમારે વ્યવસ્થિત સેન્ટેન્સ બનાવવાનું છે અને લખવાનું છે. તો પ્રથમ છે તો એમાં લખીશું આપણે મિક્સ વેલ. સેકન્ડ તો કટ લેમન ઇન્ટુ હાફ. પછી એવી રીતે ચોથા ચિત્રમાં તમે જોઈ શકો છો કે શું કર્યું છે, પોર લખેલું છે, બરાબર. તો આપણે લખીશું કે પોર સમ વોટર ઇન્ટુ ગ્લાસ. 5 છે એમાં એડ લખ્યું છે, તો એડ ધ સ્પૂન ઓફ સુગર. ત્રીજા અને છઠ્ઠા ચિત્રમાં, સાતમા ચિત્ર ટેક આઉટ સીડ્સ, તો
તો લખીશું કે ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ, કે બિયા હોય તે બહાર કાઢી નાખવાના છે. અને છઠ્ઠા ચિત્રમાં છે એડ, કે ઉમેરવાનું, કે એડ અ લિટલ સાલ્ટ, થોડું મીઠું ઉમેરવાનું. અને ચિત્ર 7 છે એમાં સ્ક્વીઝ, એટલે કે સ્ક્વીઝ ઇચ હાફ પીસ ઇન્ટુ ધ વોટર, એટલે કે નીચોવાનું છે, થોડો અડધો પીસ છે તે પાણીમાં નીચોવાનું છે લીંબુનો. તો અહીંયા બી છે એરેન્ડ ધ સેન્ટેન્સ રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. તો આપણે લખીશું કે લક્ષ્મણ poured some water in the glass. Sentence 2, he cut the lemons into half. 3, he squeezed each half piece into the glass. 4, he took out the seeds from glass. 5, he added some sugar. 7, 6, he then added a little salt. અને 7, he mixed the શરબત well. બરાબર. હવે એક્ટિવિટી સી જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો. પ્રથમ ક્વેશ્ચન, વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર? આન્સર, લક્ષ્મણ યુઝડ a spoon to mix sugar. Question 2, how much of sugar did Lakshman add? તો લક્ષ્મણ added 1 spoon of sugar. Question 3, at what time did Lakshman use a spoon? લક્ષ્મણે કેટલી વખત ચમચીનો ઉપયોગ કર્યો? તો લક્ષ્મણ used a spoon to take out the seeds, to add sugar, to add salt and to mix the sherbet. Question 4, what did Lakshman do after squeezing the lemon? After squeezing the lemon, Lakshman took out the seeds from the glass. Question 5, why did Lakshman add salt in it? So Lakshman added salt for taste. Activity 7, read the process. તો જે પ્રોસેસ છે તે વાંચવાની છે. મટીરિયલ્સ, તો હાફ કટ પ્લાસ્ટિક જાર, તો કાપેલો પ્લાસ્ટિક જાર લેવાનો છે. બરાબર. 2 સ્ક્રૂઝ, 2 સ્ક્રૂ લેવાના છે. કોપર વાયર, 2 ટેસ્ટ ટ્યુબ, ડ્રાય બેટરી સેલ ઓર 6 વોલ્ટ બેટરી એન્ડ સલ્ફ્યુરિક એસિડ, અને સલ્ફ્યુરિક એસિડ લેવાનું છે. બરાબર. તો પ્રોસિજર, અહીંયા જો પ્રયોગ બનાવ્યો છે. બરાબર. તો હવે આપણે કેવી રીતે બનાવ્યું છે તે જોઈએ. તો ટેક અ પ્લાસ્ટિક જાર, તો એક ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે પ્લાસ્ટિકની જાર, એટલે કે બરણી લેવાની છે, હાફ કટ, અડધી કાપેલી. એજ સો ઇન ધ ફિગર, તો ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે. મેક 2 હોલ્સ એટ ધ બોટમ, તો 2 કાણા કરવાના છે. મેક 2 હોલ્સ એટ ધ બોટમ, એટલે તળિયે, બરણીના તળિયામાં 2 કાણા કરવાના છે. ફીટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ, તો જે સ્ક્રૂ છે, જે ખીલીઓ છે તે કાણામાં બરાબર બેસાડી દેવાની છે. રિમેમ્બર, એટલે યાદ રાખો, દેર શુડ નોટ બી એની વોટર લીકેજ, કે પાણી લીકેજ ન થવું જોઈએ, ચૂવું ન જોઈએ. જોઈન ધ આઉટર એન્ડ ઓફ ધ સ્ક્રૂ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ, તો ખીલીઓના બહારના છેડા બેટરી અથવા સેલ સાથે જોડવાના છે. ધીસ ઇઝ અવર વોલ્ટમીટર, તો આ આપણું વોલ્ટમીટર છે. નાવ, હવે ફિલ હાફ ઓફ ધ વોલ્ટમીટર વિથ પ્યોર વોટર, તો હવે અડધું વોલ્ટમીટર ચોખ્ખા પાણીથી ભરો. એડ 4 or 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ, તો 4 થી 5 ટીપા સલ્ફ્યુરિક એસિડના નાખો. ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર, તો પાણી વીજળીનું સારું વાહક બની જશે. હવે મેગા રાઇડ, એક્ટિવિટી 8 એ જોઈએ. મેગા રાઇડ, તો ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ, ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહમેદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત, તો ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, કેપિટલ એટલે રાજધાની, ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. અબાઉટ 15,000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીસ 2 કેપિટલ્સ, ઓલ્ડ એન્ડ ન્યૂ, રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાની, ઓલ્ડ એન્ડ ન્યૂ, નવી અને જૂની વચ્ચે પ્રવાસ કરે છે. સો તેથી વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, તેથી આપણને એક સારી પરિવહન સગવડની જરૂર છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગુજરાત સરકારે પ્લાનેડ એટલે કે યોજના ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ, નવી રેલવે યોજનાનું આયોજન કર્યું છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ a 2,000 crore company for the project.
તો સરકારે તે યોજના માટે 2000 કરોડની એક કંપની શરૂ કરી છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. આ કંપનીનું નામ છે મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહમદાબાદ. મેટ્રો લિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ માટે. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ 1200 કરોડ. તો આ યોજનાનો ખર્ચ લગભગ 1200 કરોડ રૂપિયા છે. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. ફેસિસ એટલે તબક્કા, ભાગ. આ મેટ્રો રેલ યોજનાના 2 ભાગ છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલા તબક્કામાં ધેર વિલ બી 3 લાઇન્સ. તેમાં 3 લાઇન હશે. નોર્થ સાઉથ કોરિડોર, ઉત્તર દક્ષિણ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર, પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર કે ભૂગર્ભ કોરિડોર. ટોટલ લેન્થ ઓફ ઓલ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિલોમીટર છે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. તો ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ. તો આ કોરિડોર 32.65 કિલોમીટર લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે 8A. તે નેશનલ હાઈવે 8A પર આવેલા વાસણામાં એપીએમસીથી શરૂ થશે. ઇટ વિલ પાસ થ્રો વાસણા પાલડી વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તો તે વાસણા પાલડી વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. ધેર વિલ બી 31 સેક્શન ઓન ધીસ કોરિડોર. આ કોરિડોરમાં 31 સેક્શન હશે. નાવ હવે લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રો ધ મેઇન એરિયા ઓફ અહમદાબાદ. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. ધેન પછી ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ આઈટી સર્કલ. પછી આ લાઇન આઈટી સર્કલ તરફ દક્ષિણમાં વળશે. ઇટ વિલ ગો ટુવર્ડ કોમર્સ ક્રોસિંગ. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સેક્શન ઓફ ધીસ રૂટ. તો આ માર્ગનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.19 કિલોમીટર. તો આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિલોમીટર હશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહમદાબાદ. ઈસ્ટર્ન એટલે પૂર્વ અને વેસ્ટર્ન એટલે પશ્ચિમ. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર એન્ડ ઓવરબ્રિજ. તો મોટાભાગનો મેટ્રો રૂટ થોભલા અને ઓવરબ્રિજ પર હશે. ધીસ વિલ બી કોલ્ડ ઇલાવેટેડ રૂટ. તો તેને એલિવેટેડ રૂટ એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવશે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન ઇન ધ ટાઉન. તો મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન ધ એલિવેટેડ ટ્રેક્સ. તો ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી એ એક સુંદર દ્રશ્ય હશે. તો જુઓ બાળ દોસ્તો, અહીંયા કોઈ નકશો આપેલો છે. રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક અને મેટ્રો રેલ ઓન ઇલેવેટેડ ટ્રેક. આ રેગ્યુલર ટ્રેન છે અને જે ઊંચા પાટા પર દોડે છે તે ટ્રેન છે, બરાબર. અને અંડરગ્રાઉન્ડ મેટ્રો જમીન ભૂગર્ભમાં હશે તે મેટ્રો તમને બતાવેલી છે, બરાબર. આગળ જોઈએ. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ઇન ધીસ મેટ્રો રેલ. વિધાઉટ એટલે વગર. આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વગર મુસાફરી કરી શકો છો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો છો. યુ કેન એન્ટર અ સેક્શન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકો છો. યુ સ્વીપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. એક્ઝિટ એટલે બહાર નીકળવાનું. તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરી શકો છો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. તો સિસ્ટમ વ્યવસ્થા તેની મેળે પ્રવાસનું ભાડું ગણશે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર. તો ટ્રેન ડ્રાઈવર વગર દોડશે. બટ યુ નીડ નોટ વરી. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. ટેકનોલોજી તમારી સુરક્ષાની જવાબદારી લેશે. સીબીટીસી એટલે કે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે.
ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. બધી જ મેટ્રો કાર વાતાનુકૂલિત હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓન 110 કિલોમીટર પર અવર. ટ્રેન કલાકની અધિકતમ 110 કિલોમીટરની ઝડપે દોડશે. રેડી ફોર ધ રાઇડ. તો પ્રવાસ માટે તૈયાર છો? હવે બાળ દોસ્તો, હવે આપણે આ મેગા રાઇડ વિશે જોયું, મેટ્રો ટ્રેન વિશે. તો હવે એની આધારે ક્વેશ્ચન છે તો આપણે જોઈશું. એક્ટિવિટી બી, પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. રીડ અલાઉડ. તો મોટેથી વાંચવાનું છે અને જે ખોટો ઓપ્શન હોય તેને ચેકવાનો છે અને સાચો ઓપ્શન લખવાનો છે. પ્રથમ સેન્ટેન્સ છે, ઈસ્ટ વેસ્ટ અથવા તો નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ ઓફ અહમદાબાદ. તો આમાં રાઈટ ઓપ્શન છે ઈસ્ટ વેસ્ટ. તો નોર્થ સાઉથ છે તેના ઉપર આપણે ચેકિંગ મારીશું. સેન્ટેન્સ 2, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ ઓબ્લિક સ્માર્ટ કાર્ડ. તો આવશે સ્માર્ટ કાર્ડ. તો ટિકિટ ઉપર આપણે ચેકડો મારીશું. 2, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ ઇલેવેટેડ રૂટ. તો આમાં આવશે ઇલેવેટેડ રૂટ. તો અંડરગ્રાઉન્ડ ઉપર ચેકડો મારીશું. 4, ધ મેગા ટ્રેન વિલ રન વિથ અથવા તો વિધાઉટ ડ્રાઈવર. તો આમાં આવશે વિધાઉટ. તો વિથ ઉપર ચેકડો મારીશું. 5, ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ ઓબ્લિક કાલુપુર. તો થલતેજ ક્રોસિંગ છે ત્યાં સાચું છે, તો કાલુપુર ઉપર આપણે ચેકડો મારીશું. આગળ જોઈએ. એક્ટિવિટી સી, આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નના જવાબ આપો. પ્રથમ ક્વેશ્ચન છે, હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા, નેમ ધેમ. તો there will be 3 lines in the first phase of mega: north south corridor, east west corridor and underground corridor. Question 2, which line will connect eastern and western Ahmedabad? So the east west corridor will connect the eastern and western Ahmedabad. Question 3, what will be the total distance between Kalupur and Thaltej crossing? So the total distance between Kalupur and Thaltej crossing will be 10.19 kilometers. 4, what does it mean by elevated route? So the elevated route will be on pillar and over bridges. 5, write 3 specialities of Megatrain. So it will have smart card facility, trains will run without drivers, all metro cars will be air conditioners. Activity D, former President of India Dr. APJ Abdul Kalam will meet students at Mahatma Mandir on 15th January. You will reach Ahmedabad for your palace. Which mega route will you take to reach Mahatma Mandir? So if I am at the railway station or the bus stop, I will take the east-west corridor to reach Mahatma Mandir. If I am in Ahmedabad around Vasna Paldi Town Hall or VS Hospital, I will take the north-south corridor to reach Mahatma Mandir. Activity 9, work in group of 4. ચારના ગ્રુપમાં કામ કરો. પ્લાન એ વન ડે ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન. તો સિલેક્ટ an ઓપ્શન ફોર each ક્વેશ્ચન. તો એકદમ ઓછા પૈસે અને ઘણી રમૂજ પડે એવી જગ્યાએ એક દિવસનો તમારે પ્લાન બનાવવાનો છે, બરાબર? અને નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપવાના છે. તો પ્રથમ ક્વેશ્ચન છે કે વેર વિલ યુ ગો? ઓપ્શન એ નિયર બાય ફાર્મ, નિયર બાય બજાર, નિયર બાય વોટર પાર્ક. તો સાચો આન્સર આવશે, લખીશું લો કોસ્ટ અને લોટ્સ ઓફ ફન. તો નિયર બાય ફાર્મ. 2, હાઉ વિલ યુ ગો? ઓપ્શન એ ઓન ધ બાઇસિકલ, બાય શેડ રિક્ષા, તો બાય ફ્રેન્ડ્સ કાર. તો ઓન ધ બાઇસિકલ. 3, વોટ વિલ યુ કેરી? સાથે શું લઈ જશો? એ ફ્રૂટ, બી રેડીમેડ સ્નેક, 3 રો મટીરિયલ ફોર કુકિંગ. તો ઓપ્શન સી રો મટીરિયલ ફોર કુકિંગ. ક્વેશ્ચન 4, વોટ વિલ યુ ડુ ધેર? તો વી વિલ પ્લે ગેમ્સ, સિંગ, ડાન્સ, કુક ફૂડ એન્ડ એન્જોય અવર સેલ્વ્સ. ક્વેશ્ચન 5, what will be the cost of your trip? A, ticket from my city, town or village. તો ફાર્મમાં જઈશું તો કઈ ટિકિટ હશે નહીં, બરાબર? તો 0. 2, ફૂડ આઇટમ ઓન ધ વે. તો ખેતરમાં જઈએ તો કંઈ હોય ના, બરાબર? તો તેમાં પણ 0. લંચના થશે 200 રૂપીસ. ફોર સાઇટ સીઈંગ ટિકિટ્સ, દ્રશ્યો જોવાની કોઈ ટિકિટ નહીં હોય, બરાબર? તો 0. શોપિંગ, ત્યાં શોપિંગ પણ નહીં હોય, તો 0. ઓટો ફેર્સ, તો એમાં પણ 0. 6, મિસકેલિયન્સ એક્સપેન્સ, તો એમાં 100 રૂપિયા, બરાબર? તો ટોટલ રૂપિયા થશે 300 રૂપિયા. એક્ટિવિટી બી, યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓર બિસ્કિટ, ચોકલેટ, બાઇક, ક્લોથ્સ. પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. તો તમે
બિસ્કિટ, ટૂથપેસ્ટ, દવા વગેરે પેકેટ એકઠા કરવાના છે અને તેમના પર આપેલા કંપનીના લોગોના ચિત્રો જોવાના અને તમારા શિક્ષક સાથે લોકોની ચર્ચા કરવાની છે. બરાબર. હવે છે કે રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય. તો પોએમ છે તેનું ગાન કરવાનું છે. પોએમનું નામ છે ટ્રી હેગર્સ. તો ચાલો પોએમ ગાઈએ. રિલીઝ ઇટ નાઉ જસ્ટ લાઇક અ બિગ balloon. A prayer to reach the mountain of the moon. To the citizens of earth a last wish say, go find yourself a tree to hug today. And if you're grown up, say don't be a fool. Or is that what they are teaching you in school? Just find this poem and read this simple rhyme. It's cool to hug a tree from time to time. Children, this is how the world can be, making Earth plan A and not plan B. Wear change, share change, sing change, bring change, and start by hugging a tree. તો બાળ દોસ્તો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.